આજનું રાશિફળ આજે 15 ઓગસ્ટ. જાણો કેવો રહેશે આજે મેષથી લઈને મીન રાશિનો આજનો ગુરુવારનો દિવસ. જાણો તમારી રાશિ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક જાતકોને નુકસાન પણ થઈ શકે છે. પહેલી રાશિ છે મેષ રાશિ. આજે તમારી ઉર્જા અને ઉત્સાહ ચરમસીમાએ હશે. નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે. તમારી આત્મવિશ્વાસપૂર્ણ વર્તણૂક તમને સફળતા તરફ દોરી જશે. વ્યવસાયિક જીવનમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. પ્રેમ જીવનમાં નવી તકો ઊભી થશે. આર્થિક બાબતોમાં સાવચેતી રાખવી. આરોગ્યની દ્રષ્ટિએ વ્યાયામ અને સ્વસ્થ આહાર પર ધ્યાન આપવું જરૂરી છે. મિત્રો અને પરિવાર સાથે સમય વિતાવવાથી માનસિક શાંતિ મળશે. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. આજનો દિવસ તમારા માટે સ્થિરતા અને સુરક્ષાનો રહેશે. નાણાકીય નિર્ણયોમાં સાવધાની રાખવી હિતાવહ છે. કાર્યસ્થળે તમારી મહેનત અને ધીરજનું ફળ મળશે. પ્રેમ સંબંધોમાં ગેરસમજ ટાળવા માટે સ્પષ્ટ સંવાદ જરૂરી છે. કુટુંબ સાથે સમય વિતાવવાથી સુખદ વાતાવરણ બનશે. આરોગ્યની બાબતમાં યોગ અને ધ્યાન લાભદાયી નીવડશે. નવા કૌશલ્યો શીખવા માટે આ યોગ્ય સમય છે. આધ્યાત્મિક પ્રવૃત્તિઓ તમને શાંતિ આપશે. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. તમારી સર્જનાત્મકતા અને સંચાર કૌશલ્ય આજે ઉચ્ચ સ્તરે રહેશે. નવા વિચારોને અમલમાં મૂકવાનો આ શ્રેષ્ઠ સમય છે. વ્યવસાયિક ક્ષેત્રે મહત્વપૂર્ણ સંપર્કો બનાવવાની તક મળશે. પ્રેમ જીવનમાં રોમાંચક ક્ષણો અનુભવાશે. મિત્રો સાથે મનોરંજક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી તાજગી મળશે. આર્થિક બાબતોમાં નવા રોકાણની તકો શોધો. માનસિક સ્વાસ્થ્ય માટે વાંચન અને લેખન જેવી પ્રવૃત્તિઓ ઉપયોગી થશે. પરિવાર સાથે ખુલ્લા મને વાત કરવાથી સંબંધો મજબૂત બનશે. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આજે તમારી ભાવનાત્મક બુદ્ધિમત્તા ઉચ્ચ સ્તરે રહેશે. પરિવાર અને મિત્રો સાથેના સંબંધોમાં ગહનતા આવશે. કાર્યસ્થળે તમારી સંવેદનશીલતા તમને સફળતા અપાવશે. નાણાકીય બાબતોમાં લાંબા ગાળાની યોજના બનાવવાનો સમય આવી ગયો છે. પ્રેમ જીવનમાં સમર્પણ અને સમજદારી જોવા મળશે. આરોગ્યની દ્રષ્ટિએ જળનું સેવન અને પૌષ્ટિક આહાર મહત્વપૂર્ણ છે. ઘરને સુંદર બનાવવાની પ્રવૃત્તિઓમાં આનંદ મળશે. આધ્યાત્મિક ચિંતન તમને શાંતિ આપશે. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. તમારો આત્મવિશ્વાસ અને નેતૃત્વ કૌશલ્ય આજે ઝળકશે. મહત્વાકાંક્ષી લક્ષ્યો નિર્ધારિત કરવા માટે આ યોગ્ય સમય છે. વ્યવસાયિક ક્ષેત્રે મોટી સફળતા મળવાની શક્યતા છે. પ્રેમ જીવનમાં રોમાંચ અને આનંદ અનુભવાશે. મિત્રો સાથે સામાજિક સંપર્કોમાં હાજરી આપવાથી નવા સંપર્કો બનશે. આર્થિક બાબતોમાં જોખમ લેવાનું ટાળો. આરોગ્ય માટે નિયમિત કસરત અને યોગ્ય આહાર જરૂરી છે. કલા અને સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં રસ લેવાથી માનસિક તાજગી મળશે. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આજે તમારી વિશ્લેષણાત્મક ક્ષમતાઓ તીક્ષ્ણ રહેશે. કાર્યસ્થળે જટિલ સમસ્યાઓનું સમાધાન કરવામાં તમે સફળ થશો. નાણાકીય યોજનાઓને પુનઃમૂલ્યાંકન કરવાનો સમય આવી ગયો છે. પ્રેમ સંબંધોમાં પ્રામાણિકતા અને સ્પષ્ટતા મહત્વપૂર્ણ બનશે. કુટુંબના સભ્યો સાથે ખુલ્લા મને વાત કરવાથી સંબંધો સુધરશે. આરોગ્યની બાબતમાં આહાર અને જીવનશૈલીમાં સુધારા કરવા જરૂરી છે. નવા કૌશલ્યો શીખવા માટે ઓનલાઈન કોર્સ કરવાનો વિચાર કરો. પર્યાવરણ સંરક્ષણ જેવી સામાજિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી સંતોષ મળશે. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ. સંતુલન અને સૌંદર્યનો આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ રહેશે. સામાજિક સંબંધોમાં સુમેળ અને સહકાર જોવા મળશે. વ્યવસાયિક ક્ષેત્રે ભાગીદારી અને સહયોગ લાભદાયી નીવડશે.
પ્રેમ જીવનમાં રોમેન્ટિક ક્ષણો માણવાની તક મળશે. આર્થિક નિર્ણયોમાં બીજાના અભિપ્રાય લેવા હિતાવહ છે. આરોગ્યની દ્રષ્ટિએ માનસિક અને શારીરિક સંતુલન જાળવવું મહત્વપૂર્ણ છે. કલા અને સંગીત જેવી પ્રવૃત્તિઓમાં રસ લેવાથી આનંદ મળશે. મિત્રો સાથે સમય વિતાવવાથી તાજગી અનુભવાશે. આવનારી 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. આજે તમારી અંતરદ્રષ્ટિ અને ભેદક શક્તિ પ્રબળ બનશે. ગુપ્ત માહિતી અને સમસ્યા ઉકેલવામાં તમે સફળ થશો. વ્યવસાયમાં મહત્વપૂર્ણ પરિવર્તનો કરવાનો સમય આવી ગયો છે. પ્રેમ સંબંધોમાં ઊંડાણ અને આવેગ અનુભવાશે. નાણાકીય બાબતોમાં લાંબા ગાળાના રોકાણ માટે યોજના બનાવો. આરોગ્યની દ્રષ્ટિએ માનસિક અને શારીરિક શક્તિ વધારવા પર ધ્યાન આપો. આધ્યાત્મિક અને રહસ્યમય વિષયોમાં રુચિ વધશે. પરિવાર સાથે ગહન વાતચીત કરવાથી સંબંધો મજબૂત બનશે. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. સાહસ અને જ્ઞાનની શોધનો આજનો દિવસ તમારા માટે ઉત્તમ રહેશે. નવા અનુભવો અને શિક્ષણ માટેની તકો શોધો. વ્યવસાયમાં વિદેશી સંપર્કો લાભદાયી નીવડશે. પ્રેમ જીવનમાં સ્વતંત્રતા અને વિશ્વાસનું મહત્વ સમજાશે. આર્થિક બાબતોમાં જોખમ લેવાનું ટાળો. આરોગ્ય માટે બહારની પ્રવૃત્તિઓ અને પ્રવાસ ફાયદાકારક રહેશે. મિત્રો સાથે સાહસિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી ઉત્સાહ વધશે. આધ્યાત્મિક વિકાસ માટે ધ્યાન અને યોગનો અભ્યાસ કરો. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. આજે તમારી મહેનત અને દ્રઢતાનું ફળ મળશે. કારકિર્દીમાં મહત્વપૂર્ણ પ્રગતિ થવાની શક્યતા છે. નાણાકીય યોજનાઓને વ્યવસ્થિત કરવાનો આ યોગ્ય સમય છે. પ્રેમ સંબંધોમાં સ્થિરતા અને વફાદારી જોવા મળશે. કુટુંબ પ્રત્યેની જવાબદારીઓ નિભાવવામાં તમે સફળ થશો. આરોગ્યની બાબતમાં નિયમિતતા અને શિસ્ત જાળવણી જરૂરી છે. લાંબા ગાળાના લક્ષ્યો નક્કી કરવા માટે આ યોગ્ય સમય છે. સામાજિક જવાબદારીઓ નિભાવવાથી સન્માન મળશે. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. આજે તમારી નવીનતા અને માનવવાદી વિચારો પ્રકાશમાં આવશે. સામાજિક કાર્યોમાં સક્રિય ભાગ લેવાથી આત્મસંતોષ મળશે. વ્યવસાયમાં નવીન તકનીકો અને વિચારોનો ઉપયોગ લાભદાયી નીવડશે. મિત્રો સાથેના સંબંધોમાં નવી ઉર્જા જોવા મળશે. પ્રેમ જીવનમાં સ્વતંત્રતા અને સમજદારીનું મહત્વ વધશે. આર્થિક બાબતોમાં નવા રોકાણની તકો શોધો. આરોગ્યની દ્રષ્ટિએ માનસિક તાજગી માટે ધ્યાન અને યોગ લાભદાયી રહેશે. પર્યાવરણ સંરક્ષણ જેવા સામાજિક મુદ્દાઓ પર ધ્યાન આપવાથી સકારાત્મક પરિવર્તન આવશે. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. આજે તમારી કલ્પના શક્તિ અને આધ્યાત્મિક જાગૃતિ ઉચ્ચ સ્તરે રહેશે. સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં સફળતા મળવાની શક્યતા છે. વ્યવસાયિક ક્ષેત્રે તમારી અંતર્જ્ઞાન તમને સાચા નિર્ણયો લેવામાં મદદ કરશે. પ્રેમ સંબંધોમાં ભાવનાત્મક જોડાણ મજબૂત બનશે. આર્થિક બાબતોમાં સાવધાની રાખવી હિતાવહ છે. આરોગ્યની દ્રષ્ટિએ યોગ અને ધ્યાન લાભદાયી નીવડશે. પાણીની નજીક સમય વિતાવવાથી માનસિક શાંતિ મળશે. પરિવાર સાથે ભાવનાત્મક સંવાદ કરવાથી સંબંધો સુધરશે. આધ્યાત્મિક પુસ્તકો વાંચવાથી નવી અંતરદ્રષ્ટિ મળશે.